ગુજરાત શૈક્ષણિક સંશોધન અને ભારતીય પરિષદ ગાંધીનગર પ્રેરિત મહારાણી શ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના ઉપક્રમે ભુજમાં જિલ્લા કક્ષાના 10મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ શિક્ષણમાં નાવીન્યનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્રિદિવસીય એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલનું આજે સમાપન થયું હતું। આ ફેસ્ટિવલમાં શિક્ષણમાં નવીનતા લાવવા 31 જેટલા પ્રયોગોનું વિશિષ્ટ પ્રદર્શન યોજાયું હતું। 31 કૃતિઓ પૈકી 27 કૃતિઓ શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। 3 કૃતિઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા જ્યારે અન્ય એક કૃતિ સ્કૂલ કાઉન્સિલ ઇનોવેશન દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર અને ડીઆઈસી કોઓર્ડિનેટર ડોક્ટર બિંદુબેન પટેલે જણાવ્યું હતું કે 10મા શૈક્ષણિક સંશોધનમાં 340 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો। આ આયોજન થકી છેવાડાના વિસ્તારમાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો દ્વારા કરવામાં આવેલ સારા કાર્યો થકી અન્ય શિક્ષકોને પ્રેરણા મળી છે। આ આયોજન થકી છેવાડાના વિસ્તારમાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો દ્વારા કરવામાં આવેલ સારા કાર્યો થકી અન્ય શિક્ષકોને પ્રેરણા મળી છે। આ આયોજનમાં ભાર વિનાના ભણતર, શાળાઓમાં બાળકોની હાજરી વધારવા, ધોરણ 8 બાદ કન્યાઓના ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું। પ્રાચાર્ય કમલેશ મોહતાના જણાવ્યા પ્રમાણે ધોરણ 1 થી 4માં વાંચન લેખન અંગે વિદ્યાવર્ધન પ્રોજેક્ટમાં જિલ્લાના 72 વર્ગ શિક્ષકને સમાવવામાં આવ્યા છે। આ ઇનોવેશન ફેરનું ઉદ્ઘાટન ગત ગુરુવારે અદાણી ફાઉન્ડેશનના હેડ પંક્તિબેન શાહ, જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર, પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું। ઇનોવેશનનું સંકલન ડોક્ટર બિંદુબેન પટેલ અને કમલેશ મોહતા દ્વારા કરાયું હતું। અમારી જે મેઇન કચેરી છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા આખા ગુજરાતમાં જે ઇનોવેટિવ શિક્ષકો છે કે જે વર્ગખંડની સમસ્યાઓ છે અથવા તો એમાં ક્યાંક એમને કોઈ ટીચિંગમાં ક્યાંક મુશ્કેલી જણાય છે તો એ મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરી શકાય એના માટે છેવાડાના શિક્ષકો પણ સારામાં સારું કાર્ય શૈક્ષણિક અને અન્ય માધ્યમથી પણ કરી રહ્યા છે। તો છેલ્લા 10 વર્ષથી જીસીઆરટી દ્વારા આ પ્રયત્ન ચાલુ છે કે એવા જે શિક્ષકો છે જે શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે કામ કરી રહ્યા છે એની પીઠ થાબડવાનો આ એક મહત્વનો કાર્યક્રમ છે, જેના આધારિત શિક્ષક તાલુકા કક્ષાએથી લઈ અને રાષ્ટ્ર કક્ષા સુધી ત્યાં જઈ અને રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પણ એ પહોંચી શકે છે। અહીંયા જે આ જિલ્લા કક્ષાનો જે આ ઇનોવેશન છે એ આ વખતે 10મો ઇનોવેશન છે। એમાં ટોટલ 31 કૃતિમાં જુદા જુદા ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધેલો છે। એમાંથી 27 જેટલા ઇનોવેટિવ શિક્ષકોનો સ્ટોલ છે અને જે 3 સ્ટોલ છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના છે અને એક જે સ્ટોલ છે એ સ્કૂલ કાઉન્સિલ ઇનોવેશનના સંદર્ભમાં છે કે જેમાં સ્કૂલનું રજિસ્ટ્રેશન કરવાનું છે અને એ સંદર્ભે જે શિક્ષણમાં બાળકોના આઈડિયા છે એનું એમાં રજિસ્ટ્રેશન કરી અને એને પણ એનસીઆરટી દ્વારા બિરદાવવામાં આવે છે। તો એનો પણ અહીંયા એક વિશિષ્ટ પ્રકારનો સ્ટોલ મૂકવામાં આવેલો છે। અહીં જુદા જુદા પ્રકારના સ્ટોલ છે જેમાં ભાર વિનાનું ભણતર છે, પછી હાજરી કેમ વધારવી, છેવાડાના વિસ્તારમાં અંતરિયાળ ગામો છે એમાં બાળકો ઝડપથી સારા કક્ષાએ નથી આવતા તો એવા કેવા પ્રયત્નો કરીને હાજરીમાં વધારો કરી શકાય। તો એવા મહત્વના જે છે ગણિત, જે લગભગ કોરોના પછી ઘણું બધું અઘરું થઈ ગયું છે, 3 વર્ષની ગેપમાં બાળકોનો જે રસ હતો ગણિત પ્રત્યે ઓછો, ક્યાંક છેવાડાની સ્કૂલો એવી છે કે જેમાં બાલિકાઓને ધોરણ 8 પછીનું શિક્ષણ ઉપર ક્યાંક નથી લેવા દેવામાં આવતું। તો એમનો પણ ગણિત એક એવો વિષય છે કે જે વ્યવહારુ છે, જે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ઉપયોગી છે। તો એમાં નિરસતા વિદ્યાર્થીઓની ઘણી દેખાતી જોવા મળતા શિક્ષકોએ ગણિત ઉપર પણ એવા ઘણા સરસ મજાના પ્રયોગો કર્યા છે જેને ગેમ સાથે જોડી અને કરેલા છે। આમ વૈવિધ્યસભર આ 10મો ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો છે।